આજે આપણો પહેલો પ્રવાસ રહેવાનો છે રાજકોટથી લઈને સોમનાથ સુધીનો. મારા મિત્રોને તો ભાઈ આજે આપણે આવી ગયા છીએ રાજકોટ જંકશને. તો ભાઈ આજે આપણે રાજકોટ જંકશને એટલે આવ્યા છીએ કે આજે આપણો પહેલો પ્રવાસ રહેવાનો છે રાજકોટથી લઈને સોમનાથ સુધીનો. અને આજે આપણે જવાના છીએ લોકલ ટ્રેનની અંદર, એટલે કે પેસેન્જર ટ્રેનની અંદર. તો ચાલો ભાઈ. અને પહેલાં તો ભાઈ મારી પાછળ તમે મસ્ત ઇમેજિન જુઓ, મસ્ત શોપીસમાં અહીંયા રાખ્યું છે. અને આ છે કંઈક આપણું સ્ટેશન. સામેની સાઈડ તમે અનરિઝર્વ ટિકિટ અને રિઝર્વ ટિકિટ લઈ શકો છો. અને મસ્ત આપણો ઇન્ડિયન ફ્લેગ તમે અહીંયા જુઓ. તો ચાલો ભાઈ, સૌથી પહેલાં આપણે જઈએ સ્ટેશનની અંદર, એના પછી તમને બધી માહિતી એક પછી એક આપતો જઈશ. શું છે કંઈક આપણું રાજકોટનું સ્ટેશન તમે જોઈ શકો છો. સામેની બાજુ મસ્ત એક ટેન્કર ટ્રેન છે જાય છે. તો ભાઈ ચાલો સૌથી પહેલાં તમને પ્લેટફોર્મ દેખાડી દઉં. તો ભાઈ સામેની બાજુ છે, આ છે 1A અને 1B પ્લેટફોર્મ, જ્યાં એક ટ્રેન સામે પડી છે જે આપણી જ ટ્રેન છે. અને આ છે પહેલું પ્લેટફોર્મ. એના પછી સામે 2, 3, 4 અને 5 પ્લેટફોર્મ છે. તો આવું કંઈક છે ભાઈ આપણા રાજકોટનું જંકશન. અને એક પ્લેટફોર્મ જે છે એ હજી ઓલી બાજુ બને છે, એટલે 6 પ્લેટફોર્મ એના પછી થઈ જશે. તો ચાલો ભાઈ આપણે પહેલાં જઈએ આપણી ટ્રેન પાસે, અને પછી તમને ટ્રેનની બધી ઇન્ફોર્મેશન દઉં. રાજકોટ જંકશનની હજી બીજી પણ ઇન્ફોર્મેશન છે, એ પણ તમને દઈ દઉં છું. તો ભાઈ આ છે આપણું વેબ 4 આજનું. લોકો આપણું છે ઇલેક્ટ્રિક લોકો છે. અને આ જે છે એ છે આપણી ટ્રેન, તમે જોઈ શકો છો. બહુ જ મસ્ત કરવની સાથે અહીંયા ઊભી છે. કરીએ હવે આપણે આપણા રાજકોટ જંકશનની. તો ભાઈ રાજકોટ જે જંકશન છે એનો સ્ટેશન કોડ છે RJT મેનેજ બાય વેસ્ટર્ન રેલવે અને ડિવિઝન છે પોતે રાજકોટ જંકશન. હવે આને ભાઈ જંકશન શું કામ કહેવામાં આવે છે તમને એ બાબત તમને કહું કે ભાઈ એક જે લાઇન છે આપણી જાય છે રાજકોટ ઓખા લાઇન, બીજી લાઇન છે રાજકોટ જે સોમનાથ લાઇન છે એમાં જે આપણે જર્ની કરી છીએ એ લાઇન, અને ત્રીજી લાઇન છે રાજકોટ અમદાવાદ. એટલે કે આ 3 લાઇન મળે છે એટલે આને કહેવાય છે રાજકોટ જંકશન. ને આપણે અત્યારે નીકળી ગયા છીએ રાજકોટ જંકશનેથી. વાત કરી લઈએ આ ટ્રેનની. તો ભાઈ આ ટ્રેનનો ટ્રેન નંબર છે 59423. અને ભાઈ આ ટ્રેન જે છે એ ડેઇલી ચાલે છે, લોકલ પેસેન્જર ટ્રેન છે. રાજકોટ સોમનાથ આ ટ્રેન પહેલાં ચાલતી. અત્યારે સોમનાથ જે સ્ટેશન છે એ થોડુંક અંડર કન્સ્ટ્રક્શન, એટલે કે એનું કામ ચાલુ છે, એટલા માટે અત્યારે આ ટ્રેન જાય છે રાજકોટથી વેરાવળ. તો ભાઈ હજી પણ આ ટ્રેન સવારે 8 વાગે અહીંથી નીકળે છે રાજકોટથી, અને બપોરે 12:30 વાગે તમને પહોંચાડે છે વેરાવળ જંકશન. અને ભાઈ જો તમને ડિસ્ટન્સની વાત કરું તો 195 કિલોમીટર સમથિંગ થાય છે રાજકોટથી વેરાવળ સુધીનું આપણું ડિસ્ટન્સ. અને 4.5 કલાક થાય છે આ ટ્રેનને 195 કિલોમીટરને કાપતા. તો અત્યારે જો આપણે જઈ રહ્યા છીએ એ છે રાજકોટ સોમનાથ લાઇન ઉપર. પહેલું આવશે ભક્તિનગર, એના પછી બધા સ્ટેશન આવશે ગોંડલ, વીરપુર, જેતલસર વગેરે, જુનાગઢ વગેરે. પછી આવશે આપણું વેરાવળ. અને સામેની જે તમને જે લાઈનો દેખાઈ રહી છે, જો આ જે લાઈનો છે એ છે રાજકોટ ઓખા લાઈન. તો એના ઉપર જે સ્ટેશનો આવે છે તો ભાઈ એમાં જામનગર વગેરે છે, ખંભાળિયા છે, દ્વારકા છે, ઓખા છે, એ બધા સ્ટેશન આવે છે સામેની લાઈન ઉપર. અને સામે તમે જોઈ શકો છો વોશિંગ લાઈન છે સામે, એટલે કે ત્યાં આપણી જે ટ્રેનો છે એ તમે લોકો યુઝ કરો છો એના પછી ત્યાં જાય છે અને ત્યાં એનું વોશિંગ થાય છે, એટલે કે ધોવાય છે, સાફ સફાઈ વગેરે થાય છે. જો અહીંયા હવે વાત કરી દો આ ટ્રેનના સ્ટોપેજની. તો ભાઈ આ ટ્રેન છે એ લોકલ પેસેન્જર છે, એટલે આના ઘણા બધા સ્ટોપ છે. બધા સ્ટોપ ઓલમોસ્ટ આ ટ્રેન કવર કરે છે. તો ભાઈ આપણે બધા સ્ટોપ લેવાય તો પોસિબલ નથી થવાનું. તો ભાઈ આપણે જે અમુક જે સ્ટોપેજ છે એ જ હું લેવાનો છું. અને અત્યારે આપણે નીકળ્યા છીએ રાજકોટ જંકશનેથી. તો ભાઈ હવે આવશે ભક્તિનગર, પછી આવશે આપણે કોઠારિયા, રીબડા, એના પછી આવશે ગોંડલ. તો આપણે મળશું સીધા ગોંડલમાં.
રાજકોટ સિટીની બહાર નીકળી રહ્યા છીએ. આ છે આપણો ગોંડલ ચોકડીવાળો બ્રિજ. જોઈ શકો છો આ ગોંડલ ચોકડીવાળો જે બ્રિજ છે એ આપણે પાર કરી દીધો છે. એટલે આપણે નીકળી ગયા છીએ ઓલમોસ્ટ રાજકોટ જંકશનની બહારે, રાજકોટ સિટીની બહારે. એ F4 સાથે અહીંયા કઈ ટ્રેન છે ચાલો જોઈએ. ભાઈ સામે આવી ગઈ છે સોમનાથ રાજકોટ લોકલ પેસેન્જર ટ્રેન અને આપણે અત્યારે પહોંચ્યા છીએ રીબડા. બંને લોકલ પેસેન્જર ટ્રેનો છે અને બંને અત્યારે ચાલે છે ભાઈ જોશમાં ફૂલ ટ્રાફિક તમે બંનેમાં જોઈ શકો છો. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ ગોંડલ અને અહીંયા પણ એક ક્રોસિંગ છે મસ્ત. F4 પણ અહીંયા આપ્યું છે તમે જોઈ શકો છો. આઈ થિંક આ છે પોરબંદર રાજકોટ જે ડેઇલી ટ્રેન ચાલે છે. ચાલો આપણે જોઈએ. હા ભાઈ પોરબંદર રાજકોટ ડેઇલી પેસેન્જર ટ્રેન છે ભાઈ. આખી ટ્રેન ખાલી છે ભાઈ. આપણે અત્યારે પહોંચી ગયા છીએ ગોંડલમાં અને ગોંડલનો સ્ટેશન કોડ છે ભાઈ GDL, મેનેજ બાય વેસ્ટર્ન રેલવે, અને અહીંથી ડિવિઝન થઈ જાય છે ભાઈ ભાવનગર પેરા. તો ભાઈ ગોંડલમાં જોવાલાયક તમને કહું તો ભાઈ એક કાર મ્યુઝિયમ છે. એટલે કે તમને જો વિન્ટેજ કાર જોવાનો શોખ છે એ અહીંયા તમને એક મ્યુઝિયમ છે જે એક મહેલ હતો તો ભાઈ એ સ્ટેટના જે મહેલ છે એને અત્યારે મ્યુઝિયમમાં ફેરવ્યું છે તો એ તમે જોઈ શકો છો. અને પ્લસમાં છે એક BAPSનું સ્વામિનારાયણ મંદિર. તો આ બે વસ્તુ છે કે જે તમે અહીંયા જોઈ શકો છો. અને ગોંડલના જે મરચાં છે એ તો ભાઈ ફેમસ છે જ. તો ચાલો હવે આથી ગોંડલથી નીકળીએ અને આગળ મળીએ આપણે વીરપુરમાં. અને આ છે કંઈક આવું અત્યારે ભાઈ નવું ગોંડલનું જે સ્ટેશન છે રિનોવેશન પછી. આ તમે જોઈ શકો છો. અને ભાઈ ગરદી એટલી છે કે ભાઈ તમને સામેની કોર જે પ્લેટફોર્મ છે જેના ઉપર ટ્રેન આવી છે ને ભાઈ એ તમને દેખાડી જ નથી શકતું. એટલી ગરદી છે અત્યારે. લોકલ પેસેન્જર ટ્રેન છે અને અત્યારે શ્રાવણ મહિનાનો માહોલ છે ભાઈ. તમે ગરદી જુઓ ભાઈ, કોઈ વોશરૂમ જઈ શકે એટલી પણ જગ્યા નથી. ભાઈ આપણે નીકળી રહ્યા છીએ ગોંડલથી અત્યારે. કિલોમીટરની જર્ની પછી વીરપુર જલારામ બાપાના ધામ. તો બોલો ભાઈ જય જલારામ. તો ભાઈ વીરપુરનો સ્ટેશન કોડ છે VRR, મેનેજ બાય વેસ્ટર્ન રેલવે, અને ડિવિઝન આઈનું થઈ ગયું ભાવનગર પેરા. ત્યાંના તમને જોવાલાયક સ્થળોની વાત કરું તો જલારામ બાપાનું મંદિર છે અને પ્લસમાં અહીંથી તમે જઈ શકો છો ખોડલધામ એટલે કે કાગવડ. તો ત્યાં તમે જઈ શકો છો. તો આ બે છે અહીંયાના જોવાલાયક સ્થળ. અને એક છે ખંભાલિયાની જે ગુફાઓ છે એ પણ જોવાલાયક સ્થળ છે. તો ભાઈ આમ 3 આવા સ્થળ છે કે જે તમે અહીંથી વીરપુરથી તમે જઈ શકો છો અને વીરપુરથી નજીક પણ છે. ચાલો ભાઈ આપણે નીકળી ગયા છીએ વીરપુરથી અને હવે આવશે ભાઈ નવાગઢ એટલે કે જેતપુર. પહોંચી ગયા છીએ અત્યારે નવાગઢમાં. નવાગઢ એટલે જેતપુર જ છે ભાઈ. તો એના નવાગઢના જે છે એ 2 સ્ટેશન છે એટલે કે એક નવાગઢ અને બીજું છે જેતપુર. હવે જેતપુર જે સ્ટેશન છે એ આવે છે ભાવનગરવાળી લાઈન ઉપર, જેતલસર ભાવનગર લાઈન ઉપર. અને નવાગઢ જે સ્ટેશન છે એ આવે છે રાજકોટ જેતલસર લાઈન ઉપર. એટલે આને નવાગઢ કહેવાય છે. અને નવાગઢ એટલે કે જેતપુર જે છે એ એના બાંધણી અને એના જે ડ્રેસીસ છે એના માટે ખૂબ જ પ્રખ્યાત છે. તો ભાઈ જ્યારે પણ તમે જેતપુર કે નવાગઢ આવો તો ભાઈ અહીંથી તમે બાંધણી અથવા ડ્રેસ લઈ જાજો. તો ભાઈ આ જે લાઈન તમે જોવો છો એ છે જેતલસર ભાવનગર લાઈન.
વેરાવળથી જેતલસર જંકશન એટલે કે ક્રોસિંગનું જંકશન તમે જોઈ શકો છો. એક ટ્રેન અહીંયા વેબ 4 સાથે ઊભી છે, બીજી બાજુ પણ એક ટ્રેન ઊભી છે આઈ થિંક વેબ 5 અથવા તો વેબ 7ની સાથે. તો ભાઈ આઈ થિંક એક હશે ઇન્ટરસિટી એક્સપ્રેસ કે જે હાલે છે ભાઈ વેરાવળથી ગાંધીનગર, અને એક હશે ભાઈ આપણે પોરબંદર ભાવનગર ટ્રેન. જો અહીંયા એક ટ્રેન પડી છે અને એક ટ્રેન છે આ. ભાઈ આપણે પહોંચી ગયા છીએ જેતલસર જંકશન અને વેબ 4 સાથે. અહીંયા આઈ થિંક ઇન્ટરસિટી એક્સપ્રેસ છે. જી હા, વેરાવળ ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ. જેતલસર જંકશનનો સ્ટેશન કોડ કહી દઉં ભાઈ JLR, મેનેજ બાય વેસ્ટર્ન રેલવે અને ડિવિઝન થઈ ગયું અહીંનું ભાવનગર. હવે ભાઈ આને જેતલસર જંકશન એટલા માટે કહે છે કે ભાઈ એક લાઇન નીકળે છે જેતલસરથી ભાવનગર, બીજી નીકળે છે જેતલસરથી વેરાવળ, ત્રીજી નીકળે છે જેતલસરથી રાજકોટ અને ચોથી લાઇન છે જેતલસરથી પોરબંદર. તો આના માટે આને કહે છે જેતલસર જંકશન. અને જેતલસર જંકશનનો તમને ઇતિહાસ તો તમને ખબર જ હશે કે ભાઈ અહીંયાના જે ભજીયા હતા એ બહુ જ ફેમસ હતા, પણ સમયની સાથે એ ભજીયાની જે યાદો છે એ ભૂલાઈ ગઈ છે. તો ચાલો ભાઈ હવે કોઈ ક્રોસિંગ થાય કે કોઈ એવું થશે તો હું તમને ક્યાંક દેખાડીશ, બાકી તો આપણે સીધા મળશું હવે જૂનાગઢમાં. તો ભાઈ આ જે લાઈનો અહીંથી અલગ થઈ રહી છે એ છે જેતલસર પોરબંદર લાઈન. જેતલસર પોરબંદર લાઈન જે છે એ અહીંથી અલગ થઈ રહી છે ને આપણે જઈ રહ્યા છીએ જેતલસર વેરાવળ લાઈન એટલે કે જેતલસર સોમનાથ લાઈન ઉપર. ત્યાં ભાઈ વાતાવરણ તમે જો બહુ જ મસ્ત વરસાદી વાતાવરણ થઈ ગયું છે ભાઈ. છીએ જુનાગઢ જંકશનની અંદર. જુનાગઢ જંકશનનો સ્ટેશન કોડ છે ભાઈ JND. અને જંકશન શું કામ કહેવામાં આવે છે તો કે ભાઈ એક જે લાઈન છે એ તમને અહીંયા મળી જાય છે મીટર ગેજ લાઈન. તો ભાઈ મીટર ગેજ લાઈન જે છે એ જાય છે જુનાગઢથી દેલવાડા માટે જે ટ્રેન ચાલે છે ગીરની અંદરથી, આપણે ગીર જે જંગલ છે એની અંદરથી મીટર ગેજ ટ્રેન ચાલે છે જૂના જમાનાની. અને આ જે લાઈન છે એ જાય છે જુનાગઢ વેરાવળ આપણી બ્રોડ ગેજ લાઈનો. અને ભાઈ અહીંયા તમે નરસિંહ મહેતાનો ચોરો છે, ગિરનાર પર્વત, ભવનાથ મંદિર છે, મોહમ્મદ મકબરો છે, શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, ઘણી બધી જગ્યાએ અહીંયા તમે ફરી શકો છો. તો ભાઈ આટલા બધા જોવાલાયક સ્થળ છે. ભાઈ જુનાગઢ એક અલગ જ જગ્યા છે. તો ચાલો ભાઈ આપણું અહીંથી ડિપાર્ચર થાય છે અત્યારે. સારી એવી અહીંયા નાસ્તાની તમને દુકાનો પણ મળી જશે. એક પ્લેટફોર્મ ઉપર બે ત્રણ તમને અહીંયા નાસ્તાની કેબિનો મળી જશે. તો ભાઈ આ રહી જો આ છે આપણી મીટર ગેજ ટ્રેન. તમે જોઈ શકો છો અત્યારે આવી છે વેરાવળથી જુનાગઢ. વાહ ભાઈ, આ ટ્રેન પણ વેરાવળથી આવી છે, તમે જોઈ શકો છો. જો તમારે આની અત્યારે જર્ની જોતી હોય મોન્સૂન સિઝનમાં તો ભાઈ એ પણ તમે કહી શકો છો. મસ્ત નાના એવા મીટર ગેજના ટ્રેક તમને અહીંયા દેખાશે. અને આપણે ચાલ્યા જઈએ અત્યારે બ્રોડગેજ લાઈન ઉપર વેરાવળ. ચાલો જુનાગઢને આપણે બાય બાય કરીએ અને ચાલ્યા જઈએ વેરાવળ. તો ભાઈ આ છે સામે જુનાગઢનું ST બસ સ્ટેન્ડ. અને બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન ભાઈ થોડા અંતર ઉપર જ છે. તો તમે બસમાં આવો કે પછી ટ્રેનમાં આવો, બસ અથવા ટ્રેન બંને બાજુથી તમે વેરાવળ જઈ શકો છો, રાજકોટ પણ જઈ શકો છો.
અત્યારે છે લુસાડામાં અને એક એવી ટ્રેજડી થઈ કે ભાઈ વંદે ભારત જે છે એને અહીંયા સ્ટોપ નથી, પણ એક જ જે ટ્રેક છે એના ઉપર 2 ટ્રેનો આવી પહોંચી છે અત્યારે. એક આઈ થિંક સામેથી આવી છે જબલપુર સોમનાથ એક્સપ્રેસ આવે, એટલે કે સોરી આપણે સોમનાથથી જબલપુર જવાવાળી સોમનાથ જબલપુર એક્સપ્રેસ આવે છે, અને સામેથી આવી રહી છે વંદે ભારત એક્સપ્રેસ. ચાલો ભાઈ તમને બંનેના ક્રોસિંગ દેખાડું. ચાલો ભાઈ આવી ગઈ છે સોમનાથ જબલપુર એક્સપ્રેસ. અને તમને વંદે ભારત થોડીક દેખાડી દઉં, એના માટે મારે જાજુ ઝૂમ કરવું જોશે. જો ઊભી અને અત્યારે ક્રોસિંગમાં છે એટલે સિગ્નલ નથી અપાયું અત્યારે વંદે ભારત એક્સપ્રેસને, કારણ કે થ્રુ કાઢવાની હોય છે એ ટ્રેનને. તો ભાઈ આવી આપણી વંદે ભારત સાબરમતી વેરાવળ. ભાઈ આપણે પહોંચી ગયા છીએ કેશોદ, અને કેશોદનો સ્ટેશન કોડ છે KSD, મેનેજ બાય વેસ્ટર્ન રેલવે, અને આ બધું પણ આવે છે ભાવનગર ડિવિઝનની અંદર. તો ભાઈ તમારે સોમનાથ જવું છે ફ્લાઇટમાં, તો ભાઈ નિયરેસ્ટ જે એરપોર્ટ છે એ છે કેશોદમાં. કેશોદમાં જે એરપોર્ટ છે એના પછી ક્યાંય એરપોર્ટ તમને જોવા નહીં મળે. તો ભાઈ અમદાવાદથી આઈ થિંક એક ફ્લાઇટ હાલે છે અમદાવાદ કેશોદની, તો ભાઈ તમે જઈ શકો છો ફ્લાઇટમાં પણ. અહીંયા તમને નાળિયેરીના મસ્ત ઝાડ મળી જશે, અને બહુ મસ્ત લીલુંછમ છવાયેલું છે ત્યારે કેશોદ. એટલા બધા નાળિયેરીના ઝાડ તમને અહીંયા જોવા મળશે. ભાઈ અહીંયા વેબ 7 સાથે કોઈ ટ્રેન છે, આઈ થિંક જનતા એક્સપ્રેસ હોવી જોઈએ. ભાઈ વેરાવળ બાંદ્રા જનતા એક્સપ્રેસ ચોરવાડ રોડ ઉપર ક્રોસિંગ થયું છે ભાઈ. ભાઈ આપણે અત્યારે છીએ ધીરુભાઈ અંબાણીના ગામ એટલે કે ચોરવાડમાં ભાઈ, અને અહીંયા આપને એક ક્રોસિંગ મળ્યું હતું જે મેં તમને વિડીયોમાં પણ દેખાડી દીધું છે. તો ભાઈ આ છે આપણો આઈ થિંક લાસ્ટ સ્ટોપ. આના પછી હું કોઈ સ્ટોપ જે છે એ કવર નથી કરવાનો, અને ડાયરેક્ટ આપણે મળશું વેરાવળ જંકશન ઉપર.
છે એ છે વેરાવળના પણ. વેરાવળ અમરેલી જે મીટર ગેજ ટ્રેન ચાલતી હતી તેના તમને થોડાક અંશ છે એ તમને જોવા મળશે અહીંયા. અત્યારે જુનાગઢ તરફથી આવે છે એક ટ્રેન જે વેરાવળ જાય છે. તો અત્યારે જુનાગઢ વેરાવળ મીટર ગેજ ટ્રેન ચાલુ છે. અત્યારે વોશિંગ લાઇનમાં પડી છે વેરાવળ ગામ ઉદયનગર કેપિટલ દોલતપુર એક્સપ્રેસ. જોઈ શકો છો મીટર ગેજ ટ્રેન જે છે એના રેક અહીંયા પડ્યા છે. આ જ ટ્રેનો અત્યારે ચાલે છે અને એ છેલ્લા પ્લેટફોર્મ પરથી ઉપડે છે વેરાવળમાં. ગયા છીએ 12:40 છે આપણા ટાઈમે વેરાવળ જંકશન. તો હવે ભાઈ હું અહીંથી જઈશ સોમનાથ દર્શન વગેરે માટે. તો ભાઈ જો વિડીયો સારો લાગ્યો છે તો ભાઈ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. તો ચાલો મળીએ આપણે આગળની જર્નીમાં. અને આગળની જે જર્ની છે તમારે કઈ કઈ જોવી છે તો એ કમેન્ટ કરો.